તો સુરતમાંથી સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીની તસ્કરી 3 આરોપીઓની શહેર એસઓજીએ ધરપકડ કરી લીધી છે, જે ઉલટીની તસ્કરી કરી રહ્યા હતા। એસઓજીએ 1.71 કિલોગ્રામ ફ્લોટિંગ ગોલ્ડ કબજે કરી લીધું છે। અમરીશ મિશ્રા અને સોનુ ઉપાધ્યાય, સંદીપ ઉપાધ્યાય સકંજામાં આવી ગયા છે। આરોપીઓ પાસેથી 1.7 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ફરાર આરોપીએ વેચાણ અર્થે આપી હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો છે। ત્યારે ફરાર આરોપીઓને કાવી કંબોથી ફ્લોટિંગ ગોલ્ડ મળી આવ્યું। ફ્લોટિંગ ગોલ્ડની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત પણ છે। ફ્લોટિંગ ગોલ્ડના વેચાણ પર ભારતમાં પ્રતિબંધ છે। ફ્લોટિંગ ગોલ્ડનો પરફ્યુમ ઉદ્યોગમાં ઉપયોગ થાય છે। 3 વ્યક્તિઓ જે છે એ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ લઈને વેચવા માટે ફરી રહ્યા છે। તો એસઓજી એ લોકોની વોચમાં હતી અને આજે જ એ લોકોને ડિંડોલી વિસ્તારમાંથી 3ને ઝડપી પાડવામાં આવ્યા છે। 3નું નામ છે, એકનું નામ છે અમરીશ મિશ્રા, બીજાનું નામ છે સોનુ બબલુ ઉપાધ્યાય અને ત્રીજો છે સંદીપ ઉપાધ્યાય। 1 કિલોગ્રામ અને 71 ગ્રામ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ પકડી પાડવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત છે 1,07,10,000 રૂપિયા। અને આ જે છે એની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી છે કે આ જે અમરીશ છે એમ્બરગ્રીસ માછલીની ઉલટી તેઓ ભરૂચ 2 વ્યક્તિ પાસેથી લાવેલા।